અમરેલી જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ને હવે ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક જંગ જામ્યો છે। સાબરકુંડલામાં કોંગ્રેસના ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં પ્રતાપ દુધાતે જાહેર મંચથી ધારાસભ્ય મહેશ કસવાલાને ચેતવણી આપતા કહ્યું હતું કે હવે સુધરી જાઓ। મહેશ કસવાલાએ કોંગ્રેસના સભામાં આવેલા વ્યક્તિનો ઓડિયો સાંભળીને કસવાલાને ચેતવણી આપી હતી। તો બીજી તરફ મહેશ કસવાલાએ પ્રતાપ દુધાત પર પ્રહાર કરતા કહ્યું કે મારી રૂટીન વાતચીતની ઓડિયો હતી જેમાં મેં કંઈ ખોટી વાત નથી કરી। મહેશ કસવાલાએ પ્રતાપ દુધાત પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ વખતો વખત આવા નાટક કરીને પોતાની અને કોંગ્રેસની નિષ્ફળતા છુપાવે છે। મહેશભાઈ મતની વાત આખી અલગ છે, ખેડૂતનો મુદ્દો આખો અલગ છે। ભાઈ ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ? અને તમે કોંગ્રેસે ઠેકો લીધો। હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહન સિંહના દેવા માફ કર્યા। કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો। તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું। મને એમ હતું કે તમે સુધરી ગયા છો, પણ તમે નહીં સુધરો। તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનું બોલ્યો છું, ગેરવર્તણૂક કરી છે, ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે। આ નોર્મલ ટોક મારી હતી। અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના, હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું, પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે। ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે, એ ભૂમિકા એમને મુબારક છે।